તો ગાઈઝ આજે આપણને મળી ગઈ બુલેટ આપણે પાર્સલ હાલવા નીકળેલો મને મિત્રો જોડે ઊભો હતો અને મારા જોડે બ્લોગ બનાવતા બનાવતા આવતા છે મને ખબર હતી નહીં. જો તો ગાઈઝ આવો બતાવું તમને સ્ટાર્ટિંગ. એક જ ગાડી આવી ગયો, એક જ ગાડી આવી ગયો નથિંગ જે ચાલ છે ને તરફ આ હે રૂમની છે થોડી નહીં ને ગાડી એક જ આવી છે બરાબર. આજે તો પગાર લેવાનું હાથ તો બધા ખુશ જ છે બરાબર. પછી બતાવું તો ગાઈઝ અમે ટ્રાયલ નીકળીએ બરાબર. તો ફરતા ફરતા જઈએ ટ્રાયલ મારવા નીકળીએ ગાડીનું બરાબર. ને શોરૂમ પર જઈને બતાવું તો મને ટ્રાયલ તો વાગી ગયો શોરૂમે નીકળીએ ટ્રાયલ વાગી ગયો શોરૂમે જઈએ બરાબર. જેટલી ગાડી આવી બતાવું તો મને બરાબર બતાવું. આ તો પગાર આવવાનો ભાઈ હું કેવું થાય ફાયદો છે પગાર આપો લેજે 3000 માં 5 પીસ સૂટ આવે છે એ મોટા હપ્તા ભરવાનો. તો ગાઈસ તો તરકારી નહીં આવી હા એક કાપડી બે તો આવી બે મોય બરાબર ત્રણ મોય બે ત્રણ મોય બરાબર. તો અને એક ગાડી આવી છે એ આપતી જવાય બરાબર. ટોટલ કુલ 6 ગાડી 7 ગાડી આવી બરાબર. પછી તમને બતાવું થોડી વાર રહી ગાડીઓ પતી જવાય અને લંચ બ્રેક પડ્યો તો કઈ જો સ્ટાર્ટિંગમાં જે થી તું મારા ચોલ્યા તો કઈ બચી ગયો ફોન તૂટી જતો જતો બચી ગયો બતાવું પછી તમે અંદર તો મારા આજ તો પગાર આવવાનો ને આજ તો બહુ ખુશ હે યુવરાજ. આજ તો પગાર આવવાનો એટલે ખુશ આમ ખુશી હે અને ફોન તૂટતો તૂટતો તો બચી ગયો ગાઈસ. તૂટે નહીં ખાલી સ્ક્રેચ જ પડે છે 2-3 તો આજે સ્ક્રીન ગાર્ડ ફેરથી ના ખાઈ આવું પડે નવું નક મજા નહીં આવે વાપરવાની ના જ પગાર આવે ને એટલે આપણે ના ખાઈ દેવાના. આજ તો ફૂલ એસેસરી કરાવી દેવાના મોબાઈલની બરાબર. તો તમને બતાવું ગાડી જો હે કઈ મોય હ અને કામે આઈસીડીસી કરી હતી એમાં બેઠા આટલા મોટી ગાડી આ લગભગ ફોલ્ટમાં આવેલી ગાડી છે બીજી કોઈ ગાડીઓ નહીં હવે પતી જેવી ગાડીઓ બરાબર. પછી તો મને બતાવું કેટલી ગાડીઓ એમ ખાલી 3 ગાડીઓ બાકી છે બરાબર. હાથમાંથી આવો 3 જ ગાડીઓ બાકી છે પછી તો મને બતાવું બરાબર. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू बीटेक फ्रॉम कानपुर. તો ગાઈઝ અમે પાર્સલ હાલવા જઈએ બાવીને બે બરાબર. બતાવું તો બુલેટ લઈને જઈએ પાર્સલ હાલવા બરાબર. તો બની રહો મારા બ્લોગમાં બતાવું તો ગાઈસ પાર્સલ હાલવાનું છે. આ પાર્સલ શોરૂમ થી અને આ બુલેટ પાર્સલ હાલવા પછી બતાવું તો બસ એની પાર્સલ હાલવા હાલ દીધું પાર્સલ તો બરાબર. પછી બતાવું તો મને
ખાલી ના બરાબર એમાં કોઈ બુલેટ ગરમ થઈ ગયું. ગાડું પતી જવાય પેલો ભાઈ તો પછી બતાવું તમને તો ઓકે ગાઈસ ગયા છીએ હમ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બરાબર